નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય ગુજરાતી એકમ 3ની આગળ વાત જોઈએ. અહીંયા વાક્યના પ્રકારો આપેલા છે, તેની સામે તેના ઉદાહરણો આપેલા છે અને અહીંયા એક જ વાક્યનું જુદા જુદા પ્રકાર પ્રમાણે ઉદાહરણો મૂકેલા છે. સૌથી પહેલાં વિધાન વાક્ય જોઈએ. આપણે જોયું હતું કે વિધાન વાક્ય એટલે કોઈ હકીકત, ઘટના કે સ્થિતિનું સીધે સીધું કથન, જેના અંતમાં પૂર્ણવિરામ હોય છે અને એમાં હકારનો ભાવ રહેલો હોય છે. તો અહીંયા વિધાન વાક્યનું ઉદાહરણ આપ્યું છે, વરસાદ પડી રહ્યો છે. ત્યાર પછી નિષેધ વાક્યનું અહીંયા એ જ વાક્યને નિષેધ વાક્યમાં બતાવવામાં આવ્યું છે. વરસાદ પડી રહ્યો નથી. નિષેધ વાક્યમાં ન કરવાનો, ન થવાનો અને ન થયાનો ભાવ જોવા મળતો હોય છે. પ્રશ્ન વાક્યમાં એ જ વાક્યનું પ્રશ્ન વાક્યની અંદર રૂપાંતર કરેલું છે. શું વરસાદ નથી પડી રહ્યો? એટલે કે આપેલું વિધાન વાક્ય છે, એ વિધાન વાક્યનું જ પ્રશ્નાર્થ વાક્ય અહીંયા બનાવવામાં આવ્યું છે. તો વિધાન વાક્યનું પ્રશ્નાર્થ બનાવવા માટે તેને નકાર બનાવવામાં આવ્યું છે. ઉદ્ગાર વાક્ય, તો આ જ વાક્યનું ઉદ્ગાર વાક્ય છે એ જોઈએ તો અરે વરસાદ પડી રહ્યો છે. ઉદ્ગાર વાચકમાં જે વાક્યમાં હર્ષ, શોક, ધૃણા, વિસ્મય જેવા ભાવો જોવા મળતા હોય છે. આજ્ઞાર્થ વાક્ય, તો આપેલા વિધાન વાક્યનું આજ્ઞાર્થ વાક્યમાં ફેરવવામાં આવ્યું છે. હે ભગવાન, વરસાદ વરસાવો. જે વાક્યમાં આજ્ઞા અને અનુમતિ કે સંમતિનો ભાવ હોય તેને આજ્ઞાવાચક વાક્ય કહેવામાં આવે છે. વિધ્યર્થ વાક્ય, તો વૃક્ષો વાવજો, વરસાદ પડશે જ. તો આપેલા વિધાન વાક્યનું અહીંયા વિધ્યર્થ વાક્ય બનાવવામાં આવ્યું છે. જે વાક્યમાં આજ્ઞા, પ્રેરણા, ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવવામાં આવતો હોય તેને વિધ્યર્થ વાક્ય કહેવામાં આવે છે. તો આપેલા વાક્યની અંદર પણ પ્રેરણાનો ભાવ છે, ફરજનો પણ ભાવ દર્શાવવામાં આવ્યો છે. સંભાવનાર્થ વાક્યનું ઉદાહરણ જોઈએ. કદાચ આજે વરસાદ પડશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાક્યની અંદર સંભાવનાનો કે શક્યતાનો ભાવ પ્રગટ થતો હોય એ સંભાવનાર્થ વાક્ય કહેવાય. કે કદાચ આજે વરસાદ પડશે, તો અહીંયા એક શક્યતાનો ભાવ છે એ જોવા મળે છે. ક્રિયાતિપત્યર્થ, જો વાદળા થયા હોત તો વરસાદ પડી રહ્યો હોત. આપણે જોયું હતું કે ક્રિયાતિપત્યર્થ કોને કહેવામાં આવે છે? તો કે કોઈપણ વાક્યની અંદર કાર્યની સફળતાનો આધાર તેના આગળના કાર્ય પર નિર્ભર હતો એવો ભાવ દર્શાવતી રચના હોય છે. તો આપેલું વાક્ય છે, જો વાદળા થયા હોત તો વરસાદ પડી રહ્યો હોત. તો વાક્યમાં આપણને ખ્યાલ આવે છે કે અત્યારે વરસાદ છે એ પડી રહ્યો નથી. તો આ જે કાર્યની અસફળતા છે તેનો આધાર છે એ આગળના કાર્ય પર નિર્ભર હતો કે જો વરસાદ થયા હોત, વાદળા થયા હોત તો વરસાદ પડી રહ્યો હોત. એવી જ રીતે
બધા જ પ્રકારના બીજા ઉદાહરણ આપવામાં આવ્યા છે. અહીંયા પણ એક જ વાક્યને બધા પ્રકારોમાં બતાવવામાં આવ્યું છે. તેઓ આજે ભાવનગર જશે. તો અહીંયા એક સીધું કથન કરી દેવામાં આવ્યું છે. નિષેધ વાક્ય જોઈએ. તેઓ આજે ભાવનગર જશે નહીં. તો આપેલા વાક્યની અંદર નકારનો ભાવ બતાવવામાં આવ્યો છે, તો એ નિષેધ વાક્ય થયું. પ્રશ્ન વાક્યનું ઉદાહરણ છે, શું તેઓ આજે ભાવનગર નહીં જાય? ઉદ્ગાર વાક્ય, અરે તેઓ આજે ભાવનગર જઈ રહ્યા છે. વિસ્મયનો ભાવ અહીંયા જોવા મળે છે. આજ્ઞાર્થ વાક્યનું ઉદાહરણ, તમે આજે ભાવનગર જશો. તો અહીંયા એક આજ્ઞાનો ભાવ જોવા મળે છે. વિધ્યર્થ વાક્યનું ઉદાહરણ છે, તેઓએ ભાવનગર જવું જોઈએ. તો અહીંયા વાક્યની અંદર પ્રેરણા અને ઉપદેશનો ભાવ જોવા મળે છે. તેઓ આજ કદાચ ભાવનગર જશે. તો અહીંયા ભાવનગર જશે એવી શક્યતા અથવા તો સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે. ક્રિયાતિપત્યર્થનું ઉદાહરણ જોઈએ. ગાડી આવી હોત તો તેઓ ભાવનગર ગયા હોત. તો તેઓ ભાવનગર ગયા નથી, પણ એનો આધાર આગળના કાર્ય પર નિર્ભર હતો કે ગાડી છે એ આવી નથી. જો ગાડી આવી હોત તો તેઓ ભાવનગર ગયા હોત. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયની. નીચેના પ્રશ્નોમાં ખાટા કરેલા પ્રત્યયો ખોટા મુકાયા છે તે સુધારીને વાક્યો ફરીથી લખો. અહીંયા 7 વાક્યો આપવામાં આવ્યા છે. અહીંયા પ્રત્યયો છે એને ઘાટા બતાવવામાં આવ્યા છે. એ પ્રત્યયો ખોટા મુકાયા છે અને તેને સુધારીને વાક્યો ફરીથી લખવાના છે. અલી ડોસાના જમાઈથી લશ્કરને નોકરી હતી. આવું પેલું વાક્ય છે એ મૂકવામાં આવ્યું છે, જેમાં થી ને એ પ્રત્યયો ઘાટા મૂક્યા છે એટલે કે ખોટા મુકાયા છે. તેને સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે. તો સુધારેલું વાક્ય થશે, અલી ડોસાના જમાઈને લશ્કરમાં નોકરી હતી. બીજું વાક્ય, આજે પોસ્ટ ઓફિસથી ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. તો અહીંયા 2 ખોટા પ્રત્યયો બતાવવામાં આવ્યા છે. ત્યાં આવશે, આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. ત્રીજું વાક્ય, પોસ્ટ માસ્ટરને તે દિવસે ગામ જવામાં ઉતાવળથી હતા. અહીંયા પણ આપણે જોઈએ છીએ એનો જવાબ આવશે, પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા. ચોથું વાક્ય, અમુથી વિદાય હતી, બાને આંખોથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. તો આ વાક્યની અંદર પ્રત્યયો છે એ ખોટા મુકાયા છે. તેનો જવાબ આવશે, અમુની વિદાય હતી, બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. પાંચમું વાક્ય, મારા ગજવાને પાચિકાથી મશરૂની થેલી પડી છે. આપેલા વાક્યની અંદર આવશે, મારા ગજવામાં પાચિકાની મશરૂની થેલી પડી છે. છઠ્ઠું વાક્ય, કોઈ મોટા સાહેબથી મળવા જવામાં હતું જામનગરથી. અહીંયા
પ્રત્યેમાં સુધારો આવશે. કોઈ મોટા સાહેબને મળવા જવાનું હતું જામનગરમાં. 7મું વાક્ય, છેલ્લા 13 વર્ષને અણદામાં જોયા નથી. તો અહીંયા પણ આપેલા પ્રત્યયો ખોટા છે, જેને સુધારીને વાક્ય ફરીથી આવશે, છેલ્લા 13 વર્ષમાં અણદાને જોયો નથી. પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલા વાક્ય પ્રકારોના 5 વાક્યો બનાવો. અહીંયા વાક્યના 7 પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. તો અહીંયા જરૂરી નથી કે એક જ વાક્યને બધા પ્રકારોમાં ફેરવવું. જેમ આપણે અગાઉ ઉદાહરણ જોયા, જેમાં એક જ વાક્યને બધા જ પ્રકારોમાં ફેરવેલું હતું, પણ અહીંયા એવું જરૂરી નથી. વિધાન વાક્ય સાથે આપેલા બીજા 7 વાક્યના પ્રકારોના 5 વાક્યો તમારે બનાવવાના છે. ઉદાહરણ તરીકે વિધાન વાક્ય છે એ વિધાન વાક્યના 5 વાક્યો આપણે જોઈએ તો આપણે માત્ર એક સીધું કથન કરતા હોય, સીધી હકીકત છે એ રજૂ કરતો હોય એવું એક વાક્ય જોઈએ. પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા. તો આ વાક્યની અંદર સીધું કથન કરવામાં આવ્યું છે, હકીકતનું કથન કરવામાં આવ્યું છે, એટલે તે વિધાન વાક્ય બનશે. બીજું વાક્ય જોઈએ, આજે વરસાદને કારણે ટ્રેન મોડી ચાલે છે. ત્રીજું વાક્ય જોઈએ, રજામાં અમે બહારગામ જવાના છીએ. ચોથું વાક્ય, અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. તો આ રીતે વાક્ય પ્રકારોના 5 વાક્યો છે એ લખવાના છે. નિષેધ વાક્ય. નિષેધ વાક્યમાં આપણે જોયું હતું કે વાક્યમાં ન કરવાનો, ન થયાનો, ન થવાનો ભાવ હોય એવા વાક્ય લખવાના છે. જેમ કે હિંસાથી ભાઈચારો વધે નહીં, તો એમાં નકારનો ભાવ છે એ નિષેધ વાક્ય થયું. બીજું વાક્ય, તેની દીકરીએ ના પાડી. ત્રીજું વાક્ય, ક્યારે આત્મહત્યા કરવાનો વિચાર કરવો નહીં. ચોથું વાક્ય, નાટકનું કામ આગળ ચાલ્યું નહીં. પાંચમું વાક્ય, મને આ વાત બિલકુલ પસંદ નથી. આ સિવાય ન બોલ્યામાં 9 ગુણ. તો આ રીતના નિષેધ વાક્યના 5 વાક્યો. પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્ય એટલે તો કે જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય. ઉદાહરણ તરીકે, કેટલા વર્ષનો થયો તું? તો એ પ્રશ્ન વાક્ય થયું. બીજું વાક્ય, તમને કોણે કહ્યું? ત્રીજું વાક્ય, તમે શીદને ગુસ્સે થાઓ છો. ચોથું વાક્ય, હું એમાં ભાગ લઉં તો તમને ગમશે ને? બીજું એક વાક્ય જોઈએ, બાને હોસ્પિટલમાંથી ક્યારે રજા આપશે? તો આ રીતે પ્રશ્ન વાક્યના વાક્ય છે એ લખવાના છે. ઉદ્ગાર વાક્ય. જે વાક્યમાં હર્ષ, શોક, ધૃણા, વિસ્મયના ભાવો હોય એવા વાક્ય જોઈએ. તો હે ઘરમાં ચોરી થઈ. બીજું વાક્ય, શાબાશ તારી શૂરવીરતાને. પછીનું વાક્ય, વાહ કહી ભગવાન મને અડ્યા. તો આવા વાક્યો હોય છે. અરે રે કેવા દિવસો આવ્યા. આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યમાં અનુમતિ, સંમતિ અને આજ્ઞાનો ભાવ હોય છે. ઉદાહરણ તરીકે,
પરીક્ષાની તૈયારી કરો. આ સિવાય તમે શાંતિ રાખો. ત્રીજું વાક્ય, આજે સૌ વહેલા તૈયાર થઈ જજો. તમે શાંતિ રાખો, તું વાંચજે. ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે. તો આ આજ્ઞાર્થ વાક્ય કહેવાશે. સંભાવનાર્થ વાક્ય, જેમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થતો હોય એવા વાક્ય. ઉદાહરણ તરીકે, તમે જશો તો કામ નહીં અટકી પડે. બીજું વાક્ય, ખોટું બોલશો તો પકડાઈ જશો. ત્રીજું વાક્ય, આપણા આયોજનની ખબર પડશે તો તોફાનમાં મજા નહીં રહે. ચોથું વાક્ય, સમયસર વરસાદ થશે તો સારો પાક ઉતરશે. ત્યાર પછી છે ક્રિયાતિપદ્ય. તો અહીંયા કાર્યની સફળતાનો આધાર આગળના કાર્ય પર નિર્ભર હતો એવું બતાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, આજે ટ્રેન મોડી પડત તો તમે બસ ચૂકી ગયા હોત. બીજું વાક્ય, તમે ધાર્યું હોત તો આવી શકત. ત્રીજું વાક્ય, કોઈ પથરા સાથે આટલો સમય હું રહ્યો તો પણ પથરો પીગળ્યો હોત. ત્યાર પછીનું વાક્ય, તેણે કહ્યું માન્યું હોત તો આવી દશા તેની ન થાત. તો આ રીતે અહીંયા વાક્ય પ્રકારોના 5 વાક્યો લખવાના છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વાક્યનું સૂચના મુજબ રૂપાંતર કરો. અહીંયા 5 વાક્યો આપવામાં આવ્યા છે. એ સૂચના મુજબ તેમાં ફેરફાર કરવાનો છે. પહેલું વાક્ય, શાળાએ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. કર્મણી વાક્ય બનાવો. તો કર્મણી વાક્ય થશે, શાળા મારફત વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. બીજું વાક્ય, મારાથી એક કેળું ખવાયું. કર્તરી વાક્ય બનાવો. તો મેં એક કેળું ખાધું. ત્રીજું વાક્ય, રમેશ વાંચે છે. ભાવે વાક્ય બનાવો. તો રમેશથી વંચાય છે. ચોથું વાક્ય, બળદથી ખેતર ખેડાય છે. કર્તરી વાક્ય બનાવો. તો બળદ ખેતર ખેડે છે. કલ્પેશ કવિતા ગાન કરી રહ્યો છે. કર્મણી વાક્ય બનાવો. કલ્પેશથી કવિતા ગાન કરી રહેવાય છે. પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યોમાંથી ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ જુદા પાડીને બતાવો. ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ વિશે આપણે અગાઉ વાત કરી હતી, જેમાં આપણે જોયું હતું કે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે વાક્ય ખંડને ઉદ્દેશ્ય ખંડ કહેવામાં આવે છે, અને ઉદ્દેશ્ય વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય તેને વિધેય ખંડ કહેવામાં આવે છે. પહેલું વાક્ય, ટ્રેનમાં આજે ભરચક ગીર્દી હતી. તો આપણે વાક્યની અંદર જોઈએ કે વાક્યની અંદર ગીર્દી વિશે કહેવામાં આવ્યું છે. તો વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે વાક્ય ખંડને ઉદ્દેશ્ય કહેવામાં આવે છે. એટલે ગીર્દી વિશે કહેવામાં આવ્યું છે તો ગીર્દી
ઉદ્દેશ્ય ખંડ છે અને ઉદ્દેશ્ય વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય એટલે કે અહીંયા ટ્રેનમાં આ જે ભરચક એ ગિરદી વિશે કહેવામાં આવ્યું છે, એટલે કે ઉદ્દેશ્ય વિશે કહેવામાં આવ્યું છે, એટલે તે વિધેય કહેવાય છે. બીજું વાક્ય, મધ્ય શિયાળામાં કડકડતી ઠંડીની તો શી કરવી. તો અહીંયા ઉદ્દેશ્ય ખંડ જોઈએ તો એ છે કડકડતી ઠંડીની. વાક્યની અંદર કડકડતી ઠંડી વિશે કહેવામાં આવ્યું છે એટલે તે ઉદ્દેશ્ય થયું. અને ઉદ્દેશ્ય વિશે શું કહેવામાં આવ્યું છે તો કે મધ્ય શિયાળામાં તો શી કરવી. તો વાક્યની અંદર કડકડતી ઠંડી વિશે કહેવામાં આવ્યું છે એટલે તે ઉદ્દેશ્ય ખંડ થયો અને મધ્ય શિયાળામાં તો શી કરવી એ કડકડતી ઠંડી વિશે ઉદ્દેશ્ય વિશે કહેવામાં આવ્યું છે એટલે તે વિધેય થયું. 3 નાના છોકરા ધૂંસો ઓઢીને બેઠા હતા. વાક્યની અંદર આપણે જોઈએ કે અહીંયા 3 નાના છોકરાઓ વિશે કહેવામાં આવ્યું છે એટલે 3 નાના છોકરા એ વાક્યખંડને ઉદ્દેશ કહેવાશે અને ઉદ્દેશ્ય વિશે કહેવામાં આવ્યું છે, બાળકો વિશે કહેવામાં આવ્યું છે કે એ ધૂંસો ઓઢીને બેઠા હતા તો એ વિધેય ખંડ કહેવાશે. ત્રીજા વાક્યની અંદર 3 નાના છોકરા વિશે કહેવામાં આવ્યું છે એટલે 3 નાના છોકરા એ ખંડને ઉદ્દેશ્ય ખંડ કહેવામાં આવશે અને ઉદ્દેશ્ય વિશે કહેવામાં આવ્યું છે કે તે ધૂંસો ઓઢીને બેઠા હતા એટલે તે વિધેય ખંડ કહેવાશે. ચોથું વાક્ય, હરિયો રોજ નદીએ નહાવા જતો. ચોથા વાક્યની અંદર અહીંયા હરિયો વિશે વાત કરવામાં આવી છે એટલે હરિયો એ ઉદ્દેશ્ય ખંડ થયું અને એ રોજ નદીએ નહાવા જતો એ હરિયા વિશે કહેવામાં આવ્યું છે એટલે કે ઉદ્દેશ્યની વિશે કહેવામાં આવ્યું છે એટલે એને વિધેય કહેવાશે. પાંચમું વાક્ય, ત્યાગ અને સ્વાપણની ભાવના લોકોમાં પડી છે એટલે સંસ્કૃતિ જીવે છે. વાક્યની અંદર ત્યાગ અને સમર્પણની ભાવના વિશે કહેવામાં આવ્યું છે એટલે એ ઉદ્દેશ્ય ખંડ થયો અને ત્યાગ અને સમર્પણની ભાવના એટલે ઉદ્દેશ્ય વિશે કહેવામાં આવ્યું છે કે એ લોકોમાં પડી છે એટલે સંસ્કૃતિ જીવે છે તો એ વિધેય ખંડ કહેવાય. તો આ રીતે કોઈપણ વાક્યની અંદર જ્યારે કોઈ વિશે કહેવામાં આવ્યું છે, જેના વિશે કહેવામાં આવ્યું છે એને ઉદ્દેશ્ય ખંડ કહેવામાં આવશે. જ્યારે આપેલા 5 વાક્યોની અંદર જે બાબત વિશે કહેવામાં આવ્યું છે તેને ઉદ્દેશ્ય કહેવાશે અને એ ઉદ્દેશ્ય વિશે જે કાંઈ પણ કહેવામાં આવ્યું છે એ વાક્યખંડને વિધેય કહેવામાં આવે છે. તો આ સાથે એકમ 3નો સ્વાધ્યાય છે એ તમારે લખવાનો છે. અત્યારે આપણે અહીંયા સુધી આ લેક્ચર રાખીએ. બાકીની વાત આપણે હવે પછી જોઈશું.